નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા જશો તો આજના આ વિડીયોમાં તમને મદદરૂપ થાય એવા એમસીક્યુ સ્વરૂપે સજીવના લક્ષણો, જે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ટોપિક છે, સજીવના લક્ષણો, એના વિશે 50 એમસીક્યુ આ વિડીયોમાં તમને બતાવવાના છે. બરાબર, અગાઉ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના મુદ્દા નંબર 1માં આપેલા દરેક ટોપિક વાઇઝ આપણે એમસીક્યુ લાયા છે, જેમાં ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતમાં સુધારણા, આના 3 વિડીયો આપણે બનાવીને મૂકેલા છે. આપણી યુટ્યુબ ચેનલ છે લાઈવ સ્ટડી, જેમાં પ્લેલિસ્ટ બનાવેલું છે સ્પેશિયલ પોલીસ તૈયારી 2024, અને એના સિવાયના પણ આપણે બંધારણના દરેક ટોપિક વાઇઝ વિડીયો એમસીક્યુ સ્વરૂપે બનાવીને મૂકેલા છે. તો તે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેવા. અને ખાસ જે મિત્રો નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તમારો સમય વધુ ના લઈએ અને આજના આપણા સજીવના લક્ષણોના એમસીક્યુ શરૂ કરીએ. એમસીક્યુ નંબર 1 છે, એક છે, નીચે દર્શાવેલ પૈકી સજીવોનો પાયાનો એકમ કયો છે? ઓપ્શન એ પેશી, ઓપ્શન બી અંગ, ઓપ્શન સી કોષ, ઓપ્શન ડી અંગતંત્ર. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 નો જવાબ આવશે ઓપ્શન સી કોષ. નીચે દર્શાવેલ પૈકી સજીવનો પાયાનો એકમ કોષ ગણાય, એટલે કે કોઈ બી સજીવનો પાયાનો એકમ કોષ ગણાય છે. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયું સજીવનું લક્ષણ નથી? ઓપ્શન એ પ્રજનન, ઓપ્શન બી વૃદ્ધિ, ઓપ્શન સી હલનચલન અને ઓપ્શન ડી કદમાં કાયમી સ્થિરતા. અહીંયા પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે ઓપ્શન ડી કદમાં કાયમી સ્થિરતા, એટલે કે સજીવનું લક્ષણ નથી. પ્રજનન એ સજીવનું લક્ષણ ગણાય છે, વૃદ્ધિ કોઈ બી સજીવની વૃદ્ધિ થતી હોય છે, હલનચલન એ પણ સજીવનું લક્ષણ ગણાય છે, પરંતુ કદમાં કાયમી સ્થિરતા એટલે કોઈ બી સજીવ કાયમી માટે સ્થિર રહેતો નથી કદમાં. પ્રશ્ન નંબર 3, વનસ્પતિ પોતાનો ખોરાક કઈ પ્રક્રિયા દ્વારા બનાવે છે? ઓપ્શન એ શ્વસન, ઓપ્શન બી પ્રકાશ સંશ્લેષણ, ઓપ્શન સી બાષ્પોત્સર્જન અને ઓપ્શન ડી અભિસરણ. ચાલો, તો આપણે પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન બી પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા બનાવે છે. પ્રશ્ન નંબર 4, સજીવોમાં નવી સંતતિ પેદા કરવાની ક્ષમતાને શું કહેવાય? ઓપ્શન એ ઉત્સર્જન, ઓપ્શન બી પાચન, ઓપ્શન સી પ્રજનન અને ઓપ્શન ડી વૃદ્ધિ. તો આપણો પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન સી પ્રજનન. સજીવોમાં નવી સંતતિ પેદા કરવાની ક્ષમતાને શું કહેવાય? તો પ્રજનન, એટલે કે નવી કોઈ બી સંતતિ પેદા કરવાની પ્રક્રિયાને આપણે પ્રજનન કહેવાય છે. પ્રશ્ન નંબર 5, શ્વસન દરમિયાન સજીવો કયા વાયુ અંદર લે છે? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી ઓક્સિજન અને ઓપ્શન ડી હાઇડ્રોજન. પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન સી ઓક્સિજન. શ્વસન દરમિયાન સજીવો ઓક્સિજન વાયુ અંદર લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતા હોય છે. પ્રશ્ન નંબર 6, ઉત્તેજના સામે પ્રતિભાવ આપવો એ કોનું લક્ષણ છે? ઓપ્શન એ નિર્જીવ, ઓપ્શન બી સજીવ, ઓપ્શન સી પથ્થર અને ઓપ્શન ડી ખુરશી. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન બી સજીવ. ઉત્તેજના સામે પ્રતિભાવ આપવો એ સજીવનું લક્ષણ ગણાય છે. પ્રશ્ન નંબર 7, શરીરમાંથી નકામા કચરાને બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન એ પાચન, ઓપ્શન બી ઉત્સર્જન, ઓપ્શન સી
રુધિરાભિષણ, ઓપ્શન ડી શ્વસન. અહીંયા પ્રશ્ન નંબર 7નો જવાબ છે ઓપ્શન બી ઉત્સર્જન. શરીરમાંથી જે નકામો કચરો છે તેને બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય છે. પ્રશ્ન નંબર 8, માછલી શ્વાસ લેવા માટે કયા અંગનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ ફેફસાં, ઓપ્શન બી ચામડી, ઓપ્શન સી ચૂઈ અથવા ઝાલર અને ઓપ્શન ડી નાક. પ્રશ્ન નંબર 8નો જવાબ છે ઓપ્શન સી ચૂઈ અથવા ઝાલર. માછલી શ્વાસ લેવા માટે ચૂઈ અથવા ઝાલર જે એનું અંગ છે એનો ઉપયોગ કરે. પ્રશ્ન નંબર 9, નીચે આપેલ વિકલ્પો પૈકી વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે? ઓપ્શન એ ઉલટાવી શકાય તેવી, ઓપ્શન બી બફર એટલે કાયમી, ઓપ્શન સી થોડા સમય માટે અને ઓપ્શન ડી માત્ર પ્રાણીઓમાં જ થતી. અહીંયા પ્રશ્ન નંબર 9નો જવાબ છે ઓપ્શન બી બફર કાયમી. એટલે વૃદ્ધિ એ કાયમી છે, કાયમી પ્રક્રિયા ગણાય છે. પ્રશ્ન નંબર 10, લજામણીના છોડને અડકતા તેના પર્ણો પીડાઈ જાય છે આ શું દર્શાવે છે? ઓપ્શન એ ઉત્સર્જન, ઓપ્શન બી પ્રજનન, ઓપ્શન સી સંવેદનશીલતા અને ઓપ્શન ડી વૃદ્ધિ. અહીંયા પ્રશ્ન નંબર 10નો જવાબ છે ઓપ્શન સી સંવેદનશીલતા. લજામણીનો જે છોડ હોય છે એને અડકતા પર્ણો પીડાઈ જાય એટલે કે ભેગા થઈ જાય છે તો એ સંવેદનશીલતા દર્શાવે છે લજામણીનો છોડ. પ્રશ્ન નંબર 11, આપેલ વિકલ્પો પૈકી દેડકો શેના દ્વારા શ્વસન કરી શકે છે? ઓપ્શન એ ફેફસાં, ઓપ્શન બી ચામડી, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી માત્ર ચૂઈ. પ્રશ્ન નંબર 11નો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને. દેડકો એ ફેફસાં અને ચામડી બંને દ્વારા શ્વસન કરી શકે છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 12, કયું સજીવ હલનચલન કરે છે પણ સ્થળાંતર કરી શકતું નથી? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી વનસ્પતિ, ઓપ્શન સી પક્ષી, ઓપ્શન ડી માછલી. અહીંયા પ્રશ્ન નંબર 12નો જવાબ છે ઓપ્શન બી વનસ્પતિ. વનસ્પતિ સજીવ એ હલનચલન કરે છે પરંતુ તે સ્થળાંતર કરી શકતું નથી. એટલે કે વનસ્પતિ હલનચલન એટલે કે એ હલનચલન તેનું થતું હોય છે પરંતુ સ્થળાંતર કરી શકતું નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી. પ્રશ્ન નંબર 13, ખોરાકમાંથી શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન એ પ્રકાશ સંશ્લેષણ, ઓપ્શન બી શ્વસન, ઓપ્શન સી પાચન, ઓપ્શન ડી ઉત્સર્જન. પ્રશ્ન નંબર 13નો જવાબ છે ઓપ્શન બી શ્વસન. ખોરાકમાંથી શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શ્વસન કહેવાય છે. પ્રશ્ન નંબર 14, નીચે આપેલ વિકલ્પો પૈકી અમીબા કેવું સજીવ છે? ઓપ્શન એ બહુકોષી, ઓપ્શન બી એકકોષી, ઓપ્શન સી નિર્જીવ, ઓપ્શન ડી મૃત. પ્રશ્ન નંબર 14નો જવાબ છે ઓપ્શન બી એકકોષી. અમીબા એ એકકોષી પ્રકારનું સજીવ ગણાય છે. પ્રશ્ન નંબર 15, નીચે આપેલ વિકલ્પો પૈકી કયું સજીવ ઈંડા મૂકે છે? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી કૂતરો, ઓપ્શન સી ચકલી, ઓપ્શન ડી માણસ. અહીંયા પ્રશ્ન નંબર 15નો જવાબ છે ઓપ્શન સી ચકલી.
ચકલી ઈંડા મૂકે છે, માણસ, કૂતરો અને ગાય ઈંડા મૂકી શકતા નથી. પ્રશ્ન નંબર 16. વનસ્પતિ શ્વસન દરમિયાન કયો વાયુ બહાર કાઢે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન, ઓપ્શન ડી હિલિયમ. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે, ખાસ કરીને રાત્રિ દરમિયાન. રાત્રિ દરમિયાન વનસ્પતિ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને બહાર મુક્ત કરતી હોય છે. પ્રશ્ન નંબર 17. નીચે આપેલ વિકલ્પો પૈકી કયા સજીવોમાં હૃદય હોતું નથી? ઓપ્શન એ વનસ્પતિ, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી સિંહ, ઓપ્શન ડી કબૂતર. તો પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન એ વનસ્પતિ. વનસ્પતિમાં હૃદય હોતું નથી, હાથી, સિંહ, કબૂતરમાં હોય છે. પ્રશ્ન નંબર 18. સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશામાં નમે છે, આ શું છે? સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશામાં નમે છે, એટલે જે બાજુ સૂર્ય જતો એ બાજુ નમે છે, તો આને શું કહેવાય છે? એટલે ઓપ્શન એ પ્રજનન, ઓપ્શન બી હલનચલન, ઓપ્શન સી ઉત્સર્જન અને ઓપ્શન ડી પાચન. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન બી હલનચલન. સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશામાં નમે છે, જેને આપણે હલનચલન કહેવાય. પ્રશ્ન નંબર 19. સજીવોને જીવવા માટે શેની જરૂર હોય છે? ઓપ્શન એ હવા, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી ખોરાક અને ઓપ્શન ડી આપેલ તમામ. અહીંયા પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન સી, ઓપ્શન ડી આપેલ તમામ સરકારી જવાબ છે. સજીવોને જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે. પ્રશ્ન નંબર 20. નીચે આપેલ વિકલ્પો પૈકી ગાયના બચ્ચાને શું કહેવાય? ઓપ્શન એ ગાડરું, ઓપ્શન બી વછેરું, ઓપ્શન સી વાછરડું અને ઓપ્શન ડી લવારું. તો પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન સી વાછરડું. ગાયના બચ્ચાને વાછરડું કહેવાય. પ્રશ્ન નંબર 21. કેવા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે? ઓપ્શન એ તૃણાહારી, ઓપ્શન બી માંસાહારી, ઓપ્શન સી સ્વાવલંબી અને ઓપ્શન ડી પરાવલંબી. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન સી સ્વાવલંબી. સ્વાવલંબી સજીવો કે જે પોતાનો ખોરાક જાતે જ બનાવતા હોય છે. પ્રશ્ન નંબર 22. નીચે આપેલ વિકલ્પો પૈકી અળસિયું શેના દ્વારા શ્વાસ લે છે? ઓપ્શન એ નાક, ઓપ્શન બી ભીની ચામડી, ઓપ્શન સી ચોઈ અને ઓપ્શન ડી મોં. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન બી ભીની ચામડી. અળસિયું તેના ભીની ચામડી દ્વારા શ્વાસ લેતું હોય છે. પ્રશ્ન નંબર 23. નીચે આપેલ વિકલ્પો પૈકી સજીવના મૃત્યુ પછી શું થાય છે? ઓપ્શન એ બધી જૈવિક ક્રિયાઓ અટકી જાય છે, ઓપ્શન બી વૃદ્ધિ ચાલુ રહે છે, ઓપ્શન સી શ્વસન ચાલુ રહે છે, ઓપ્શન ડી હલનચલન થાય છે. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન એ બધી જૈવિક ક્રિયાઓ અટકી જાય છે, એટલે કે કોઈ બી સજીવ છે એનું મૃત્યુ થાય પછી બધી જૈવિક ક્રિયાઓ અટકી જતી હોય છે. પ્રશ્ન નંબર 24. નીચે આપેલ વિકલ્પો પૈકી વૃક્ષો કયા અંગ દ્વારા શ્વસન કરે છે? ઓપ્શન એ મૂળ, ઓપ્શન બી પર્ણરંધ્રો, ઓપ્શન સી ડાળી અને ઓપ્શન ડી ફળ. અહીંયા પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન બી પર્ણરંધ્રો. પર્ણરંધ્રો દ્વારા વનસ્પતિ શ્વસન પ્રક્રિયા કરતું હોય છે.
પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રજનનનું છે? ઓપ્શન એ બીજમાંથી છોડ ઉગવો, ઓપ્શન બી બાળકનું મોટું થવું, ઓપ્શન સી પરસેવો થવો અને ઓપ્શન ડી ભૂખ લાગવી. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન એ બીજમાંથી છોડ ઉગવો. બીજમાંથી છોડ ઉગવો એ પ્રજનનનું ઉદાહરણ ગણાય છે. પ્રશ્ન નંબર 26. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? ઓપ્શન એ ચરબી, ઓપ્શન બી સ્ટાર્ચ, ઓપ્શન સી પ્રોટીન અને ઓપ્શન ડી વિટામિન. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન બી સ્ટાર્ચ. સ્ટાર્ચના સ્વરૂપે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ થતો હોય છે. પ્રશ્ન નંબર 27. સજીવોમાં કદ અને વજનમાં થતા વધારાને શું કહેવાય? ઓપ્શન એ વિકાસ, ઓપ્શન બી વૃદ્ધિ, ઓપ્શન સી પ્રજનન અને ઓપ્શન ડી હલનચલન. અહીંયા પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન બી વૃદ્ધિ. સજીવોમાં કદ અને વજનમાં થતા વધારાને વૃદ્ધિ કહેવાય છે. પ્રશ્ન નંબર 28. વ્હેલ માછલી શ્વાસ લેવા માટે ક્યાં આવે છે? વ્હેલ માછલી શ્વાસ લેવા માટે ક્યાં આવે છે? ઓપ્શન એ સમુદ્રના તળિયે, ઓપ્શન બી પાણીની સપાટી પર, ઓપ્શન સી જમીન પર અને ઓપ્શન ડી હવામાં ઉડે છે. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન બી પાણીની સપાટી પર. વ્હેલ માછલી શ્વાસ લેવા માટે પાણીની સપાટી પર આવે છે. પ્રશ્ન નંબર 29. કીટકો શેના વડે શ્વાસ લે છે? જેમાં વંદો એટલે કે વંદો શેના દ્વારા શ્વાસ લે છે? ઓપ્શન એ ફેફસા, ઓપ્શન બી શ્વસન છિદ્રો, ઓપ્શન સી ચૂઈ, ઓપ્શન ડી ચામડી. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન બી શ્વસન છિદ્રો. કીટકો શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ લેતા હોય છે, એટલે કે કીટકોમાં શ્વસન છિદ્રો આવેલા હોય છે, તો તેના દ્વારા તેઓ શ્વાસ લેતા હોય છે. પ્રશ્ન નંબર 30. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ લે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી નાઇટ્રોજન. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લેતો હોય છે. પ્રશ્ન નંબર 31. આપેલ વિકલ્પો પૈકી કયું સજીવ નથી? ઓપ્શન એ મશરૂમ, ઓપ્શન બી વાયરસ વિવાદિત છતાં જૈવિક ગણાય છે, એટલે વાયરસ જૈવિક ગણાય છે, ઓપ્શન સી પથ્થર અને ઓપ્શન ડી બેક્ટેરિયા. અહીંયા પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન સી પથ્થર. પથ્થર સજીવ નથી ગણાતો, એ સિવાય મશરૂમ પણ સજીવ ગણાય છે, વાયરસ નું વિવાદિત છે છતાં જૈવિકમાં ગણાય છે અને બેક્ટેરિયા. પ્રશ્ન નંબર 32. બહુકોષી સજીવનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ અમીબા, ઓપ્શન બી પેરામીશિયમ, ઓપ્શન સી વડનું ઝાડ અને ઓપ્શન ડી યુગ્લિના. ચલો પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન સી વડનું ઝાડ. બહુકોષીનું સજીવમાં ઉદાહરણ જોઈએ તો વડનું ઝાડ છે. પ્રશ્ન નંબર 33. કયા પ્રકારના સજીવો સીધા બચ્ચાને જન્મ આપે છે? ઓપ્શન એ પક્ષીઓ, ઓપ્શન બી સસ્તન પ્રાણીઓ, ઓપ્શન સી સરીસૃપ અને ઓપ્શન ડી ઉભયજીવી. પ્રશ્ન નંબર
33 નો જવાબ છે ઓપ્શન બી સસ્તન પ્રાણીઓ. સસ્તન પ્રાણીઓ કે જે સજીવોને સીધા જ બચ્ચાને જન્મ આપે છે. પ્રશ્ન નંબર 34, ખોરાક લેવાની પદ્ધતિને શું કહેવાય? ઓપ્શન એ પોષણ, ઓપ્શન બી પાચન, ઓપ્શન સી અભિશોષણ, ઓપ્શન ડી સ્વાંગીકરણ. અહીંયા પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન એ પોષણ. ખોરાક લેવાની પદ્ધતિને પોષણ કહેવાય છે. પ્રશ્ન નંબર 35, નીચે આપેલ વિકલ્પો પૈકી કઈ વનસ્પતિ કીટકો ખાય છે? ઓપ્શન એ તુલસી, ઓપ્શન બી કળશપર્ણ, ઓપ્શન સી ગુલાબ અને ઓપ્શન ડી લીમડો. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી કળશપર્ણ. કળશપર્ણ નામની જે વનસ્પતિ છે કે જે કીટકોને ખાય છે. પ્રશ્ન નંબર 36, સજીવો પર્યાવરણના ફેરફારોને અનુકૂળ થવાની ક્ષમતાને શું કહે છે? ઓપ્શન એ વૃદ્ધિ, ઓપ્શન બી અનુકૂલન, ઓપ્શન સી પ્રજનન અને ઓપ્શન ડી ઉત્સર્જન. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી અનુકૂલન. સજીવો પર્યાવરણના ફેરફારને અનુકૂળ થવાની ક્ષમતાને અનુકૂલન કહે છે. પ્રશ્ન નંબર 37, પક્ષીઓના હાડકાં કેવા હોય છે? ઓપ્શન એ નક્કર અને ભારે, ઓપ્શન બી છિદ્રિષ્ટ અને હલકા, ઓપ્શન સી હોતા જ નથી, ઓપ્શન ડી લોખંડ જેવા. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન બી છિદ્રિત અને હલકા, એટલે કે પક્ષીઓના હાડકાં છિદ્રાળુ વાળા હોય છે અને હલકા જોવા મળતા હોય છે. પ્રશ્ન નંબર 38, કયું પ્રાણી રાત્રે વધુ સારી રીતે જોઈ શકે છે? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી ઘુવડ, ઓપ્શન સી ચકલી અને ઓપ્શન ડી કબૂતર. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન બી ઘુવડ. ઘુવડ એ રાત્રિ સમયે વધુ સારી રીતે જોઈ શકે છે. પ્રશ્ન નંબર 39, સજીવોમાં જીવનકાળ પૂરો થતાં શું થાય છે? ઓપ્શન એ ઊંઘ, ઓપ્શન બી મૃત્યુ, ઓપ્શન સી પ્રવાસ અને ઓપ્શન ડી વૃદ્ધિ. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી મૃત્યુ. સજીવોમાં જીવનકાળ પૂરો થતાં તેમનું મૃત્યુ થતું હોય છે. પ્રશ્ન નંબર 40, રણમાં ઉગતી વનસ્પતિ જે થોર છે એના પાન કેવા હોય છે? ઓપ્શન એ મોટા અને લીલા, ઓપ્શન બી કાંટા જેવા, ઓપ્શન સી લાલ, ઓપ્શન ડી હોતા જ નથી. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી કાંટા જેવા. રણમાં ઉગતી વનસ્પતિ થોર છે એના પાન કાંટા જેવા હોય છે. પાન હોય છે પરંતુ કાંટા જેવા જોવા મળતા હોય છે. પ્રશ્ન નંબર 41, કયું પ્રાણી જમીન અને પાણી બંનેમાં રહી શકે છે? ઓપ્શન એ માછલી, ઓપ્શન બી દેડકો, ઓપ્શન સી કૂતરો અને ઓપ્શન ડી સસલું. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન બી દેડકો. દેડકા સિવાય પણ બીજું રહી શકે છે જે કમેન્ટમાં તમે જણાવજો. દેડકો એ પાણી અને જમીન બંને પર રહી શકે છે. પ્રશ્ન નંબર 42, સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? ઓપ્શન એ ચંદ્ર, ઓપ્શન બી તારા, ઓપ્શન સી સૂર્ય અને ઓપ્શન ડી વીજળી. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન સી સૂર્ય. સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય ગણાય છે. પ્રશ્ન નંબર 43, વનસ્પતિમાં પાણીનું વહન કોણ કરે છે? ઓપ્શન એ અન્નવાહક, ઓપ્શન બી જલવાહક, ઓપ્શન સી પર્ણ, ઓપ્શન ડી ફૂલ.
પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન બી જલવાહક. વનસ્પતિમાં પાણીનું વહન જલવાહક દ્વારા થતું હોય છે. પ્રશ્ન નંબર 44, શાકાહારી પ્રાણીઓ કોનું ભક્ષણ કરે છે? ઓપ્શન એ માંસ, ઓપ્શન બી માત્ર વનસ્પતિ, ઓપ્શન સી પથ્થર અને ઓપ્શન ડી માછલી. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન બી માત્ર વનસ્પતિ. શાકાહારી પ્રાણીઓ માત્ર વનસ્પતિ એટલે કે વનસ્પતિ, નહીં તો માંસ અથવા તો માછલી, તેના પર નિર્ભર નહીં રહેતા, વનસ્પતિનું ભક્ષણ કરતા હોય છે. પ્રશ્ન નંબર 45, હાઇડ્રોજન પ્રજનન કઈ રીતે થાય છે? ઓપ્શન એ ઈંડા દ્વારા, ઓપ્શન બી કલિકા સર્જન દ્વારા, ઓપ્શન સી બીજ દ્વારા, ઓપ્શન ડી વિભાજન દ્વારા. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન બી કલિકા સર્જન દ્વારા. હાઇડ્રોજનમાં પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 46, સજીવોમાં ચયાપચયની ક્રિયા એટલે શું? ઓપ્શન એ માત્ર પાચન, ઓપ્શન બી શરીરમાં થતી બધી રાસાયણિક પ્રક્રિયા, ઓપ્શન સી માત્ર ઊંઘવું, ઓપ્શન ડી માત્ર દોડવું. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન બી શરીરમાં થતી બધી રાસાયણિક પ્રક્રિયાઓ. સજીવોમાં ચયાપચયની ક્રિયા એટલે સજીવમાં થતી શરીરમાં થતી બધી રાસાયણિક પ્રક્રિયાઓ. પ્રશ્ન નંબર 47, કયું પ્રાણી ખોરાક ગળી જાય છે પણ ચાવતું નથી? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી સાપ, ઓપ્શન સી માણસ અને ઓપ્શન ડી બકરી. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી સાપ. એમાં ખાસ કરીને મગર નહીં, અજગર આવશે, સોરી. સાપ એ ખોરાક ગળી જાય છે પરંતુ ચાવતો નથી. પ્રશ્ન નંબર 48, સજીવોના શરીરમાં પાણીનું પ્રમાણ અંદાજે કેટલું હોય છે? ઓપ્શન એ 10%, ઓપ્શન બી 30%, ઓપ્શન સી 70% અને ઓપ્શન ડી 100%. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન સી 70%. સજીવોના શરીરમાં પાણીનું પ્રમાણ અંદાજે 70% જેટલું રહેલું હોય છે. પ્રશ્ન નંબર 49, વનસ્પતિ હલનચલન કરે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ? ઓપ્શન એ ફળ પાકવું, ઓપ્શન બી મૂળનું જમીન તરફ જવું, ઓપ્શન સી પાંદડાનું પરખવું, ઓપ્શન ડી લાકડું કાપવું. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન બી મૂળનું જમીન તરફ જવું. વનસ્પતિ હલનચલન કરે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મૂળ જમીનની અંદર જાય છે એ ગણાય છે. પ્રશ્ન નંબર 50, સજીવ અને નિર્જીવને જોડતી કડી કોને માનવામાં આવે છે? ઓપ્શન એ બેક્ટેરિયા, ઓપ્શન બી ફૂગ, ઓપ્શન સી વાયરસ અને ઓપ્શન ડી લીલ. પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન સી વાયરસ. સજીવ અને નિર્જીવને જોડતી કડી વાયરસને માનવામાં આવે છે. બરાબર. તો આજના આપણા મુદ્દા નંબર 2 ના સજીવના લક્ષણોના 50 MCQ અહીંયા સમાપ્ત થયા છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને અગાઉના જે વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો. આપણું પ્લેલિસ્ટ બનાવેલું છે સ્પેશિયલ પોલીસ તૈયારી 2024. બરાબર. અને તમારા મિત્રો પણ તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો. મળે છે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.